સરકારશ્રી જે ટેક્સ વસૂલે છે આપણી પાસેથી, એના કરતાં મારો એક સુઝાવ એ છે કે ભાઈ આ જે બી આ બાલાજી છે કે પછી જે બિસ્લરી વોટર છે કે જે બી પ્રોડક્શન છે, પ્લાસ્ટિકનું પ્રોડક્શન બને છે, એ લોકો પાસે જે ₹1 મેક્સિમમ અથવા તો 25 પૈસા કે વોટ એવર એ વધારે વસૂલે. જે ઉપભોક્તા, જે કસ્ટમર એમની પાસેથી બાય કરે છે, પરચેસ કરે છે, એ જ્યારે કોઈ બી દુકાને એને જ્યારે સબમિટ કરાવે તો ફરીથી એ 25 પૈસા કે ₹1 એને રિટર્ન મળે. તો આવું જે પ્રદૂષણ થાય છે ને એ નહીં રહે. ઉપરોક્ત કે ઘણા લોકોને આમનું એક રોજગારી બી મળશે કે જેમ કે પેલા મજૂરો સાફ કરતા હોય તો આવા કચરો ભેગો કરીને એ ખુદ સબમિટ કરાવશે અને એનું રોજીકરણ ચાલશે. તો પેલો ટેક્સ જે લે છે એના કરતાં કંઈક આવું કરે ને તો વધારે એનો ફાયદો રહેશે. આમાં તો ક્યાં કોને ખવાશે ને ક્યાં સાફ થાય છે આ જોઈએ. પર્યાવરણને આપણે જોઈએ કે પર્યાવરણ બચાવવા માટેનો એટલો ટેક્સ વસૂલે પણ થતું તો કશું છે નહીં. તો જ્યારે જનતા જ આમાં એડ થશે અને કન્ટ્રીબ્યુશન કરશે અને જે આ પ્રોડક્શન પ્લાસ્ટિકનું જે ચાલે છે એ લોકો બી આમાં થોડુંક આ રીતે કંઈક વિચારશે ને તો આ પ્રદૂષણ એક નાશ થઈ શકે. અધરવાઇઝ જંગલો આમાં નાશ જ થવાના છે દોસ્તો. અને એ કેસ ઉપર જોઈએ આપણે સરકારશ્રીને વિનંતી કરીએ અથવા ત્યાં સુધી મેસેજ પહોંચે તો મે બી આ દિશામાં કંઈક વિચારી શકાય. બાકી આમાં પ્રદૂષણ આવી રીતે આ વધતું જ રહેશે, આમાં જંગલ નહીં બચી શકે. તો હું છું દિલીપ રાજપૂતા, આપનો હોસ્ટ, આપનો દોસ્ત. આપણે રિક્વેસ્ટ કરું છું દોસ્તો કે કચરો જ્યાં મળે ત્યાં તમે ના ફેંકો. એટલીસ્ટ એક વ્યક્તિ જ્યારે આ વિચારશે, બરાબર, હું મારાથી શું થશે, હું કરી તો પેલો તો ફેંકે છે એવું નહીં વિચારો. તમે શરૂઆત કરો તો બીજા કરશે. અથવા તો જે મેં મેસેજ આપ્યો મે બી દેટ વિલ બી વર્કઆઉટ, ટ્રાય કરી શકાય. હું નથી કહેતો કે ચાલુ થઈ શકે અથવા તો એ વર્કઆઉટ થઈ શકે, સક્સેસફુલ થઈ શકે, પણ એક નાનો પ્રયત્ન છે. મારો વિચાર હતો, મેં આપની સમક્ષ રાખ્યો. બાકી આપની ચોઈસ છે. પ્રદૂષણ બચાવીએ, પ્રદૂષણ ના કરીએ, જંગલો બચાવીએ. સોરી, દેટ્સ માય